નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ વિભાગ સી ડી અને ઈ એટલે કે 2 ગુણના 3 ગુણના અને 5 ગુણના પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024 માટેના આપવાના છે. અગાઉ આપણે જીઓગ્રાફીના પણ આઈએમપી પ્રશ્નો આપી દીધા છે, એ વિડીયો પણ તમે જોઈ નાખજો અને બધા જ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર પ્રથમ પરીક્ષા માટે પણ તમને આપવામાં આવશે. અને હા, બોર્ડની પરીક્ષાની તો અચૂક તૈયારી કરવામાં આવશે. તો તમે બોર્ડની પરીક્ષા આપવાના છો એટલા માટે વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જો શક્ય હોય તમે થોડી મદદ કરવા માંગતા હો તો આપણું જે જોઈન બટન છે એ જોઈન બટનને પણ તમે ફોલોઅપ કરી અને તમે મેમ્બરશિપ લઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા જોઈએ સેક્શન સી ના 2 ગુણના પ્રશ્નો. તો 2 ગુણની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે? તો પહેલું છે કે કેબીટી કસોટીનું પૂરું નામ શું છે અને આ કસોટીની ઉપયોગિતા જણાવો. બીજું, ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો. ત્રીજું છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. એના પછી ચોથું છે અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો. પાંચમું, જોસેફ રેન્જુલના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે સમજાવો. છઠ્ઠું છે માનસિક વયની વ્યાખ્યા આપો. એના પછી સાતમું છે ચિત્ર દોરતી વખતે ચિત્રકાર શા માટે કેટલાક માણસોની આકૃતિ સ્પષ્ટ અને મોટી બનાવે છે જ્યારે બીજા માણસોની આકૃતિ ઝાંખી અને નાની બનાવે છે. એના પછી આઠમું જોઈએ તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું. 9, સાપેક્ષ કદ સમજાવો. 10, ધ્યાન વિચલન એટલે શું. અને 11મું છે ધ્યાન પ્રેરણાત્મક છે વિધાન સમજાવો. એના પછી 12મો પ્રશ્ન છે ધ્યાનના લક્ષણો જણાવો. 13, શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન ક્યારે જોવા મળે છે. 14, સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો. 15, નિષેધક પ્રબલન એટલે શું. એના પછી 16મો પ્રશ્ન છે શિક્ષણની તરાહો જણાવો. 17, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. પછી દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. અને 19મું, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. એના પછી છે 20મું, હતાશાની વ્યાખ્યા આપો. એના પછી 21, મનોભારના મનોવૈજ્ઞાનિક લક્ષણો એટલે શું. 22, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના કોઈ પણ 4 ઉપાયો લખો. 23, અનુકંપી ચેતાતંતુનું કાર્ય જણાવો. 24, સમાયોજન એટલે શું. 25, પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે સમજાવો. 26, સામાજિકીકરણની પ્રક્રિયાની અસર કરતા વિવિધ પરિબળો દર્શાવો. 27, પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે સમજાવો. એના પછી છે પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો. અને 29, મનોવલણ પરિવર્તનના અવરોધક પરિબળ તરીકે પ્રબળતા એટલે શું. અને 30મું છે શિક્ષણ દ્વારા મનોવલણમાં પરિવર્તનની સમજૂતી આપો. એના પછી 31મું છે DSM ના વિવિધ સંસ્કરણો અને તેના પ્રકાશન વર્ષોનું પુસ્તક લખો. અને 32, બોધાત્મક પ્રતિમાનમાં સમાવિષ્ટ સ્મરણના ઘટકો વર્ણવો. અને 33, ઉપરી અહમની સમજૂતી આપો. અને 34, અંતસ્રાવી ગ્રંથની અસમતુલામાંથી ઉદ્ભવતી વર્તન વિકૃતિઓ જણાવો. અને 35 છે રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું. તો આ 35 પ્રશ્નો 2 ગુણના મોસ્ટ આઈએમપી છે. અને એક હું તમને ખાસ વિનંતી કરું છું કે તમારી ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 1 થી 6 ની અંદર જે મનોવૈજ્ઞાનિકોના ચિત્રો આપેલા છે અથવા કોઈ આકૃતિ આપેલી છે તો એ આકૃતિનો પણ અભ્યાસ કરીને જજો, કારણ કે એમાંથી કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પણ 2 ગુણમાં મૂકી શકીએ છીએ. બરાબર. હવે એના પછી આપણે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. બીજો, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. ત્રીજો, ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો. ચોથું, સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો. પાંચમું, સંવેદન અનુભવ થવા માટેના 3 આવશ્યકતાઓની વિગતે સમજૂતી આપો. છઠ્ઠું, વ્યૂહાત્મક આકૃતિ એટલે શું સમજૂતી આપો. એના પછી 7મું છે સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો. 8મું, સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો. એના પછી છે વેક્સલની પુખ્ત વયની વ્યક્તિઓની માટેની કસોટી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. એના પછી છે હળવી કક્ષાનું બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવું હોય છે. એના પછી 11મું, ગાર્ડનરે દર્શાવેલી બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ વિશે સમજૂતી આપો. અને એના પછી 12મું છે પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ સમજાવો. પછી મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો. એના પછી છે સકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. મનોભારકોનું સ્વરૂપ સમજાવો. મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. લેજાર્સે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. એના પછી 19મું છે કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો. 20મું, આંતરસૂચના શિક્ષણના પ્રયોગની ક્રમશઃ વધતી સમસ્યાઓની જટિલતા અંગેની સ્પષ્ટ સમજ કરો. અનુકરણાત્મક
શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. એના પછી 22મું છે પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંનેની પ્રક્રિયાના દઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે. એના પછી છે કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. અને 24 છે આંતરસૂચના શિક્ષણના પ્રયોગમાં ચિમ્પાન્જીએ પ્રાપ્ત કરેલી આંતરસૂચ વિશે સમજૂતી આપો. 25મું મનોવલણ પરિવર્તનના અવરોધક તરીકે મનોવલણની પ્રબળતા સમજાવો. એના પછી 26મું છે સંચાર માધ્યમો દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો. અને પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવો. અને મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો. અને મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો. તો આટલા પ્રશ્નો તમારે 3 ગુણ માટે તૈયાર કરવાના છે. હવે આપણે જોઈએ આગળ તો કે 5 ગુણના પ્રશ્નો. તો આની અંદર તમારે કેસ સ્ટડી આધારિત એટલે કે ફકરો પણ આપેલો હશે અને ફકરામાંથી તમારે 5 પ્રશ્નોના ટૂંકા જવાબ લખવાના થશે. તો એવું પણ એટલે કે ટેક્સ્ટ બુકનું વાંચન તમારે ઉપયોગી થશે. અને ખાસ તમારે પહેલી પરીક્ષા માટે પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર તમારે 5 ગુણ માટે અગત્યના છે. તો જોઈએ, પહેલો છે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. બીજું દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. ત્રીજું પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. 4 પ્રત્યક્ષિક સંગઠનના કોઈ પણ 2 નિયમો સમજાવો. બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. પ્રતિભાક્ષમતાના લક્ષણો વર્ણવો. એના પછી જે બુદ્ધિનો અર્થ સમજાવી તેની વ્યાખ્યાઓ આપો. મનોદુર્બળતાના લક્ષણો સમજાવો. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગ યોજના સમજાવો. સ્ટ્રીટી માર્ગની દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેનું વિસ્તારથી સમજાવો. થોર્ન ડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. અને કોલરે ચિમ્પાન્જી પર કરેલો પ્રયોગ જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. તો આટલા પ્રશ્નો તમારે 5 ગુણ માટે તૈયાર કરવાના છે. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નવા વિડીયો સાથે. આ ચેનલ સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો.